નમસ્કાર મિત્રો, હું વત્સલ વ્યાસ. આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણે રોજ અનુભવીએ છીએ પણ તેની ગંભીરતા હજુ સમજ્યા નથી. હીટ વેવ માત્ર ગરમી નથી, આ એક આવતીકાલની મોટી આપત્તિ છે. જો આપણે આજે નહીં સમજી શકીએ તો કાલે મોડું થઈ જશે. હીટ વેવ શું છે? સરળ ભાષામાં કહું તો જ્યારે તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય અને સામાન્ય કરતાં 4.5 ડિગ્રી વધારે હોય ત્યારે એને હીટ વેવ કહેવામાં આવે છે. 2024 ભારત માટે અત્યાર સુધીની સૌથી ગરમ વર્ષ રહ્યું છે. છેલ્લા 30 વર્ષમાં હીટ વેવના દિવસો 3 ગણો વધી ગયો છે. ગ્લોબલ રિયાલિટી. માત્ર ભારત જ નહીં, આખી દુનિયામાં ગરમી વધી રહી છે. છેલ્લા 1,25,000 વર્ષમાં પૃથ્વી સૌથી ગરમ હાલતમાં છે. આ હવે વોર્નિંગ નથી, આ હવે ઇમરજન્સી છે. ઇમ્પેક્ટ. આર્થિક અને આરોગ્ય હીટ વેવ પર અસર બહુ ગંભીર છે. ભારતને દર વર્ષે લગભગ 126 બિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. ખેતીમાં 20 થી 30% ઉત્પાદન ઘટે છે. મજૂરોની કામ કરવાની ક્ષમતા ઘટે છે. હીટ સ્ટ્રોકથી હજારો લોકો જીવ ગયા છે. 40 ડિગ્રી પછી શરીરના અંગો ફેલ થાય છે. આ મજાક નથી, આ જીવ અને મરણનો પ્રશ્ન છે. અલ નીનો કારણ. એક મોટું કારણ અલ નીનો. દર 2 થી 7 વર્ષ સમુદ્ર ગરમ થાય છે અને તેનું અસર આખા વિશ્વની હવામાન પર અસર પડી રહી છે. ભારતમાં શું થાય છે? ઓછો વરસાદ, વધુ ગરમી, ખેડૂતને નુકસાન. ગ્લોબલ વોર્મિંગ પ્લસ અલ નીનો ઇઝ ઇક્વલ ટુ ડબલ ટ્રબલ. હીટ ડોમ એન્ડ સિટી ઇફેક્ટ. શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ છે. હીટ ડોમ. ગરમી ફસાઈ જાય છે. શહેરો પ્રેશર કુકર બની જાય છે. શહેર ગામ કરતાં 5 થી 7 ડિગ્રી વધારે ગરમ હોય છે. રાત્રે પણ ઠંડક નથી મળતી. અર્બન હીટ આઇસલેન્ડ. શહેરો ગરમ કેમ છે? કેમ કે કોન્ક્રીટ, ઓછા ઝાડો, વૃક્ષો, એસી અને કારની ગરમી. અહેમદાબાદમાં હીટ વેવથી હજારો લોકોના જીવ ગયા છે. આ આપણને ચેતવણી છે. સોલ્યુશન. હવે સૌથી મહત્વની વાત, ઉકેલ શું છે? સસ્ટેનેબલ ડિઝાઇન, થિક વોલ, ક્રોસ વેન્ટિલેશન, વ્હાઇટ રૂફ, હરિયાળી. એક વૃક્ષ ઇઝ ઇક્વલ ટુ 5 એસી જેટલી ઠંડક. કલર રૂફ. 1.5 ડિગ્રી તાપમાન ઓછું થાય છે. પાણીનો સ્ત્રોત, લેક, સ્ટેપવેલ કુદરતી ઠંડક આપે છે. પર્સનલ સેફટી. રોજ 3 થી 4 લીટર પાણી પીવો. હળવા કપડાં પહેરો. 11 થી 3 બહાર ન જવું, જેમ બને તેમ ટાળવું. કામ વગરનું બહાર ન જવું. કોકોનટ વોટર, છાશ લો. વૃદ્ધ અને બાળકોનું ખાસ ધ્યાન રાખો. હીટ સ્ટ્રોકના લક્ષણો સમજો. હીટ વેવ કુદરતી આપત્તિ છે, પણ આપણા શહેરો અને બેદરકારી એને વધુ ખતરનાક બનાવે છે. સરકાર, સમાજ અને આપણે બધા મળીને કામ કરવું પડે. દરેક ઘર એક વૃક્ષ, દરેક ગામ હરિયાળી. જો આજે નિર્ણય નહીં લઈએ તો કાલે આપણે ભોગવવું પડશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો ગ્રીન ઇન્ડિયા. હું વત્સલ વ્યાસ. ફરી મળીએ એક નવા સત્ય સાથે.